નમસ્કાર મિત્રો, સમાચાર સેતુ પર આપનું સ્વાગત છે। અહીં મળશે ગુજરાત, દેશ અને દુનિયાના તાજા સમાચાર, બ્રેકિંગ ન્યૂઝ અને મહત્વપૂર્ણ અપડેટ્સ। સાચા અને ઝડપી સમાચાર માટે જોડાયેલા રહો સમાચાર સેતુ સાથે। ચાલો જાણીએ આજના મુખ્ય સમાચાર। સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મની પ્રક્રિયા આજથી શરૂ। 10,000થી વધુ બેઠકો માટે ચૂંટણીનો જંગ। અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે, જેમાં એક પરિવારની ખુશીઓ પળવારમાં છીનવાઈ ગઈ છે। બજારમાંથી લાવેલું ઢોસાનું ખીરું ખાવું એક પરિવાર માટે જીવલેણ સાબિત થયું છે। ₹4,000 કરોડવાળી રામાયણના ટીઝરને જોઈ દર્શકો બોલ્યા, રણવીરમાં શ્રીરામ જેવી દિવ્યતા નથી। પહેલા ફી ભરો પછી પરીક્ષા। અમદાવાદ વાડજની સૌરભ સ્કૂલમાં ફી મુદ્દે વિવાદ, સ્કૂલમાં વાલીઓનો હોબાળો। સાબરકાંઠામાં 3 ગંભીર અકસ્માતમાં 2ના મોત। હવે કોમર્શિયલ ગેસ સિલિન્ડર ફક્ત તે ગ્રાહકોને જ આપવામાં આવશે જેમણે પાઇપ્ડ નેચરલ ગેસ કનેક્શન માટે અરજી કરી છે। આ નવો નિર્ણય દિલ્હી સરકાર અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા સંયુક્ત રીતે લેવામાં આવ્યો છે। નવા નિયમો હેઠળ બધા કોમર્શિયલ અને ઔદ્યોગિક ગ્રાહકો માટે ઓઇલ માર્કેટિંગ કંપનીઓમાં નોંધણી કરાવવી ફરજિયાત રહે છે। ભારતના રણમાં ફૂટ્યો તેલનો ફુવારો, યુદ્ધ વચ્ચે દેશ માટે મોટા સમાચાર। તેલના ઉત્પાદનમાં 70%નો તોતિંગ ઉછાળો। લગ્નના 4 વર્ષ પછી કરિશ્મા તન્નાએ 42 વર્ષની ઉંમરે પ્રેગ્નન્સીની જાહેરાત કરી, ફોટા શેર કરી લખ્યું એક નાનો ચમત્કાર। યુવતીને પ્રેમજાળમાં ફસાવી નરાધમે એક જ રાતમાં 4 વખત દુષ્કર્મ કરી તરછોડી દીધી। અમદાવાદ, રાજકોટ, વડોદરા આરટીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી। એલપીજી સિલિન્ડર માટે લાંબી લાઇનમાં ઊભા રહેવાની જરૂર નથી, ફક્ત આઈડી દેખાડો અને સરકારે કાઢ્યો નવો રસ્તો। ઈરાન અમેરિકા વચ્ચે થઈ શકે છે 45 દિવસનું સીઝ ફાયર, મિડલ ઈસ્ટ યુદ્ધ પર આવી નવી રિપોર્ટ। એક સાથે સક્રિય 4 ચક્રવાતી સિસ્ટમ, ગુજરાત સહિત અનેક રાજ્યોમાં માવઠાની આગાહી, હવામાન વિભાગની ચેતવણી। પોરબંદરના એરપોર્ટ નજીક 2 બાઇક વચ્ચે અકસ્માતમાં 4 યુવાનના મોત। રજાના દિવસે પુત્ર માતા પિતાને મળવા ગોંડલ પહોંચ્યો, દર્શન કરવા ગયેલા માતાનું કૂવામાં પડી જતા મોત। ઈરાની સેનાના માસ્ટર માઇન્ડ જનરલ ખાદેમીનું મોત। અમેરિકા ઇઝરાયેલના હવાઈ હુમલામાં આઈઆરજીસીના ખુફિયા તંત્રને લાગ્યો મોટો ફટકો। આરસીબીએ 5 ઓવરમાં 97 રન ફટકાર્યા, વિકરાળ બેટ્સમેન નિર્દય બની ગયો, બોલરો દુઃખમાં બૂમો પાડતા જોવા મળ્યા। કર્મચારીઓ માટે ગુડ ન્યૂઝ, હવે વધેલી રજાઓના દર વર્ષે મળશે પૈસા, નવા લેબર કાર્ડથી કર્મચારીઓની મોજ। બાંગ્લાદેશ ક્રિકેટમાં આવ્યો ભૂકંપ, 7 સભ્યોએ આપ્યા રાજીનામા, ભારત વિરુદ્ધ પણ જે રોકવામાં આવ્યું। ઈરાન અમેરિકા યુદ્ધની જ્વાળામાં છેકાયો ગુજરાતનો રબર ઉદ્યોગ, કાચા માલમાં 50%નો તોતિંગ ભાવ વધારો, 6 કારખાના બંધ થવાની નોબત। રાજસ્થાનમાં એમડી ડ્રગ્સની દાણચોરીનો પર્દાફાશ। કેનેડામાં નોકરી મેળવવી હવે વધુ પડકારજનક બનતી જઈ રહી છે, ખાસ કરીને વિદેશી કામદારો માટે, કારણ કે વર્ક પરમિટ સંબંધિત નિયમોમાં તાજેતરમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે। આ ફેરફારોનો સીધો પ્રભાવ ભારતીય કામદારો પર પણ જોવા મળશે। ભાવનગરના 21 કરોડના સાયબર ફ્રોડના 6 આરોપીને રાજકોટ જેલમાં ટ્રાન્સફર કર્યા। અમેરિકાનો 15 મુદ્દાનો પ્લાન ઈરાને ફગાવ્યો, ઈરાનનો અમેરિકાને સ્પષ્ટ જવાબ, તમારા શરતોવાળા પ્લાનમાં કોઈ લોજિક નથી। ખડકેના ગુજરાત વિરોધી નિવેદન પર સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ડીવાયસીએમ હર્ષ સંઘવીએ કોંગ્રેસને ઘેરી। લ્યો બોલો, ચૂંટણીને પણ મોંઘવારી નડી, રિક્ષામાં લઘુત્તમ ભાડામાં 10 રૂપિયાના વધારાની માંગ સાથે રિક્ષા ચાલકો લાલ ગુમ। ભાણવડમાં વ્યાજખોરોમાં ફફડાટ, વ્યાજ ભરવામાં વિલંબ થતાં ખેડૂતની કિંમતી જમીન પચાવી પાડનાર સામે ગુનો દાખલ।
રાજકોટ જિલ્લામાં 11,000 કર્મચારીઓ ચૂંટણી ફરજ પર તૈનાત કરાશે. કલેક્ટર દ્વારા ધડાધડ જાહેરનામા. ગુજરાત પોલીસ એક્શન મોડમાં. ચૂંટણી પૂરી ન થાય ત્યાં સુધી 1.25 લાખ પોલીસ કર્મીઓની રજા કેન્સલ. રાજ્યમાં રાજકોટ, અમદાવાદ સહિત 4 મેગા સિટીની આરટીઓ કચેરીઓને ઉડાવી દેવાની મળી ધમકી. નર્મદા પરિક્રમામાં પોલીસનો અનોખો અંદાજ. ભક્તોની ભીડ વધતા પોલીસે બોલાવી રામધૂન. ઢેબર કોલોનીમાં ચાલુ ઇકો કાર પર હુમલો. એક ગંભીર રીતે ઘાયલ. રઘુવીરપરામાં આવેલ ભાડાવાળી જગ્યામાં ભાડુઆતે મકાન માલિકની મંજૂરી વગર બાંધકામમાં ફેરફાર કરતા જગ્યા ખાલી કરવાનો હુકમ. આયુર્વેદિક કોલેજ સીલ થતાં 150 વિદ્યાર્થીઓ રસ્તા પર. ગાંધીનગર પહોંચીને કરી નવી કોલેજમાં સમાવેશની માંગ. જામનગરમાં સરકારી શાળાના વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિથી વંચિતના આરે કારણદર્શક નોટિસ ફટકારાય. 29 વર્ષ પહેલાં કર્યા હતા કોર્ટ મેરેજ. 57 વર્ષની ઉંમરે ફરી પરણ્યો. દીકરીઓએ હોસ્ટ કરી બેચલર પાર્ટી. ગેસ સંકટ વચ્ચે રાહતના સમાચાર. કતારના 2 વિશાળ જહાજો હરમોજ પાર કરવાની મળી લીલી ઝંડી. બેંક એફડી ભૂલી જશો. આ સરકારી યોજનાઓમાં મળી રહ્યું છે 8.2% વ્યાજ. 0 રિસ્ક સાથે પૈસા ડબલ કરવાની શાનદાર તક. લોધીડા પાસે દારૂ ભરેલી કારે બાઇક સવારને ઠોકરે લીધા. વાડીએ જતા 49 વર્ષીય દિનેશ સોલંકીનું કમકમાટે ભર્યું મોત. હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ, ધાર્મિક સ્થળોની નજીક ચૂંટણી કાર્યાલય ખોલવા ઉપર પ્રતિબંધ. કેન્દ્ર સરકારે એલપીજી સિલિન્ડર પર મળતી સબસિડીમાં કર્યો વધારો. હવે 300 રૂપિયા મળશે. વર્લ્ડ વોરની શરૂઆત. દુનિયા તબાહી તરફ વધી રહી છે. આગળ અમેરિકાએ ઘાતક મિસાઇલો કરી તૈનાત. ગુજરાતમાં પરિવાર દીઠ 5 લીટર અને સંસ્થા દીઠ 25 લીટર કેરોસીન મળશે. અમદાવાદમાં પત્ની અને દીકરી પર પતિનો બેટથી જીવલેણ હુમલો. સંસ્કારોનું પતન. જેમના માટે મા બાપે પેટે પાટા બાંધ્યા એ સંતાનોએ હવે જમવા માટે કલેક્ટરના દ્વારે ભટકતા કર્યા. આવતીકાલે રાજ્યમાં માવઠાની આગાહી. માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના. અમદાવાદ સિવિલમાં લીકર પરમિટ કૌભાંડનો પર્દાફાશ. 50 લાખથી વધુની ઉપાસત. 3 કર્મચારીઓની ધરપકડ. સુરેન્દ્રનગર એસટી બસ સ્ટેન્ડના કંટ્રોલ રૂમ ઉપર પણ બેદરકારી. અમદાવાદમાં વાડજમાં પતિના ત્રાસથી કંટાળી પરિણીતાનો 6થા માળેથી કૂદીને આપઘાત. અમદાવાદમાં પરીક્ષા વગર કાયમી નોકરી મેળવવાની તક. 1.67 લાખ સુધી પગાર. આ હતા આજના ટોપ સમાચાર. ગુજરાત, દેશ અને દુનિયાના તાજા સમાચાર માટે જોડાયેલા રહો સમાચાર સેતુ સાથે. ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરવાનું ભૂલશો નહીં. આભાર.